આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ જેવી રીતે મનસુખ વસાવાએ પોતાના જ પક્ષના નેતાઓ અને અધિકારીઓ સામે આરોપો કર્યા છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. જણાવી દઈએ કે નર્મદા જિલ્લામાં મનરેગામાં ભ્રષ્ટાચારનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જેમાં થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો. જે પત્રમાં તેમણે કેટલીક બહારની કંપનીઓ છે તે અહીંયા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આવે છે અને બોગસ બિલિંગો તેમજ અલગ અલગ પ્રકારના કૌભાંડો આચરે છે. આ ઘટના બન્યા બાદ જે તે સમયે હાલ આ ઘટનાની એટલી ગંભીરતા લેવામાં સરકાર દ્વારા આવી નથી. ત્યારબાદ હવે સરકારના જ સાંસદ તેમજ સરકારી અધિકારીઓ સામે હંમેશા બેબાકતાથી બોલનાર ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે. તેમણે પણ આ મામલે રાજ્ય સરકારને એક પત્ર લખ્યો છે. જે પત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા મનસુખ વસાવાએ જણાવ્યું છે કે હાલ જે નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં કેટલાક સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ છે તેમના મિલીભગતથી ગોઠવણથી આ મોટા પાયે ભ્રષ્ટાચારની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ જે નીતિ નિયમો છે મનરેગાના તે પાડવામાં નથી આવતા, રૂલ્સ ઓફ રેગ્યુલેશનની અમલવારી કરવામાં નથી આવતી ને પારદર્શકતા જાળવવામાં નથી આવતી. માત્ર એકબીજાના જે ઓળખીતાઓ હોય, સગાવાદ હોય, મિલીભગત હોય તે પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્યું છે. આ પત્ર લખ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી. ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા મનસુખ વસાવાને લઈને સામે આવી છે. ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. વસાવાએ મનરેગા જે છે તેમાં કોન્ટ્રાક્ટમાં અધિકારીઓ એમના માનીતા એજન્સીઓને જે કોન્ટ્રાક્ટ આપે છે અને હવે એવું બી લખ્યું છે, એમાં ઉલ્લેખ કર્યું છે કે નેતાઓને જનતાની સેવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે. એ બાબતે તમે શું કહેશો? હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું, એમને અભિનંદન આપું છું. પણ મનસુખભાઈ, તમારી સરકાર છે ગુજરાતમાં, તમે અહીંના સાંસદ છો, તો કયા નેતાઓના ઈશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો. અમે તો 23/10 રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે, આ મારો પત્ર છે કે બહારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે, મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું. પણ એ તમારા જ નેતાઓ છે, તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ, એવી એમને હું વિનંતી કરું છું. આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું, એમાં બધાએ સહી સિક્કા કર્યા છે કે અમને બહારની એજન્સી નથી જોઈતી, અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ, જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે, તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું? કેમ બહારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે? ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે, ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં 22 કરોડના બિલો ચૂકવવામાં આવ્યા, વીએમ પટેલ કરીને એજન્સી હતી એને. તો એ બિલો કયા વાઉચરોના આધારે, ક્યાંથી મટીરિયલ નાખ્યું, એની રોયલ્ટી બિલ કાં છે, જીએસટી બિલ કાં છે? કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી. એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે, તો બિલો વગર પેમેન્ટ 22 કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો? આ એ સરકારી અધિકારીનો જવાબ છે. એટલે પોતાની સરકારમાં 60 ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓના ઈશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે. અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું. અને જે પણ એજન્સીઓ બહારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દઉં છું, અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બહારનાને આટો અમે ચલાવવાના નથી. લોકલ એજન્સી હશે, મારી ડેડિયાપાડાની કે શાકબારાની, એ કોઈ પણ હશે તો કરવા દઈશું. બહારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં. આ ચોખ્ખી મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, એ મિનિસ્ટર હશે, સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે, એની સાથે અમે લડી લઈશું. પણ બહારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા શાકબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી. હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા.
તેમણે મનસુખ વસાવાનું સમર્થન કર્યું છે. સાથે જ તેમણે મનસુખ વસાવાને કટાક્ષ કરતાં કહ્યું કે તમારી સરકાર છે કેન્દ્રમાં, તમારી સરકાર છે રાજ્યમાં, ત્યારે હાલ જે નેતાઓનું તમે જે નામ હાલ જે તમે નેતાઓની વાત કરી રહ્યા છો, સ્થાનિક લેવલે જે અધિકારીઓની વાત કરી રહ્યા છો, તો આશા રાખીએ છીએ આગામી સમયમાં આ નેતાઓ અને અધિકારીઓને તમે ખુલ્લા પાડશો ને જે બહારની એજન્સીઓ અહીંયા આવીને બોગસ બિલિંગ કરીને જે ભ્રષ્ટાચાર આચરી રહી છે તેની સામે લડાઈમાં તમે તત્પરતા દાખવશો તે આગામી સમયમાં ખબર પડશે. હવે ત્યારે હાલ આ ઘટના બન્યા બાદ જેમ ચૈતર વસાવાએ મનસુખ વસાવાનું સમર્થન કરતા રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.